જય માતાજી, જય દ્વારકાધીશ। સૌરાષ્ટ્રની રસધાર એક વાત લઈને આવ્યો છું। આચળ તાણનાર હાકો આકો માલને, સોંપ રાખો જુવાનો, વાહે વાર વહી આવે છે। એવા રીડિયા કરતા 100 બોકાનીદાર જાડેજા જુવાનો ભેંસોના ખાડા ઉપર લાકડીઓની ફટાફટી બોલાવતા ચારે બાજુથી તંગડી રહેલ છે। ધાંગધ્રા તાંબાના ગામ નગારાથી ટીકર ગામને કેળે માલ ઘોડી જાય છે। રણની સપાટ ધરતી ઉપર ભેંસોના પડછાયા છવાઈ ગયા છે। ઝાંઝવાના જળ જામતા આવે છે। ભેંસો સીધે માર્ગે ચાલતી નથી, પાછી વળવા મથે છે। ઘેરેથી પનિયારીનો સાદ પડ્યો હોય એવી જાણે બૂમો આવે છે। મા બાળકને બોલાવી હોય એવી વાંભ સંભળાય છે। બાપ ભગર, મોડી જીવ સાટાની ભગર, એ સાંભળીને આખા ખાડામાંથી ચાર ભેંસોના કાન મંડાય છે। ચારેયના પૂંછ ઊંચા થાય છે। ચારેયના કંઠમાંથી કરુણા ભર્યા રણકાર નીકળે છે ને ચારેય ભેંસો પોતાના ઉપર વરસતી પરોણાની પાછળમાંથી પણ મોં ઊંચા કરીને નગારા ગામને માર્ગે મીટ માંડે છે। આ વાહ ચસકા કોના પડે છે? જાડેજાએ કાન માંડીને સાંભળી રહ્યા। આ વાર નથી, સીમાડે કોઈક બાઈ માણસ ધા દેતું દોડ્યું આવે છે। એકલ વાયુ લાગે છે। લૂંટારાઓએ તળાવડીની પાળ વંટોળી તે પહેલાં તો ઊભા રહો બાપ, મારા વીરાવો, જરીક ઊભા રહો। એવો અવાજ દેતી ઓરત આંબી ગઈ। એના હૈયામાં શ્વાસ સમાતા નથી। રાતું ચોળ લોહી એના મોં ઉપર સોડા મારી રહ્યું છે। વાળ વિખરાઈ ગયા છે। માથે ઓઢેલા ઊનનો ભેળિયો ખંભે ઉતરી ગયો છે। આખો દેહ પરસેવે ન્હાઈ રહેલ છે। ચારે ભેંસો એની દેખીને આફળાતાકૂળ થઈ ગઈ। જાડેજાઓએ ડાંગો ખાતી પણ એ ચારે આ બાઈની સામે દોડવા લાગી। બાપ, મારા પિયર, તમારું તો જાદવ કુળ, તમે જાડેજા, માયલા પણ સાહેબ શાખાના બેટાડાય, તમારે ને ધાંગધ્રાને વેર, એમાં મારી ગરીબ ચારણિયુંની ભેંસું કાં આકી જાવ? હું તો તમારી બીન વંદુ, અને મારો ચારણ પરદેશ વર્તવા ગયા છે। એ પાછા વળશે ત્યારે છાંટો છાશ વણિયાવાળું શેણે કરશે? આ ભેંસુના દૂધ તમે સાહેબ રજપૂતોના ગળા હેઠે શે ઉતરશે? પરદેશ ગયેલો પોતાનો ચારણ સંભાળતા ચારણીને ભરજુવાન દેહ ઉપર લાલપ છલકી, ગાલ ઉપર 8 ચૂમકીઓ ઉપડી। રૂપનો સાગર જાણે પૂનમની સાંજરે હેલે ચડ્યો। બોકાનીઓને મોઢા ઉપરથી જરીક ખસવીને સાહેબ જાડેજાઓ બોલ્યા, આય ટીકર આવજો, તમારી ભેંસું હશે તે કાઢી દેશું। અટાણે આખા ખાડામાંથી ક્યાં તારવવા બેસીએ? અમારી વાહે વારે વહી આવે છે। તમને ખમા મારા વીરા, પણ મારા બાપ, મારી ચારે ભગર કાંઈ ગોતવી પડે। જો આ ઊભી મારી હાથણિયું, 1000 ભેંસુમાં નોખી તરી નીકળે। મેં ચારને બહુ ચાકરી કરી છે મારા બાપ। ઠીક, આય તારવી લ્યો તમારી 4 ભેંસો। ચારણીએ એની ચારે ભગરીને નામ લઈને બોલાવી। કાન ફફડાવતી ને પૂંછડા ઉલાળતી ચારે ભેંસો નોખી તરી ગઈ। પણ ત્યાં તે રજપૂતોની આંખ ફાટી ગઈ। એ કાળી ભમર કાયા, ગળામાં હંસળી આવી જાય એવી સાંકળ, કપાળમાં ધોળી ટીલડી, અધમણ દૂધ ભરેલા આવ એવી ભેંસો કોને ગળેથી છૂટે? જાડેજાઓએ એકબીજાની સામે મિચકારા માર્યા। ફાટેલ જુવાનડા હતા તે બોલી ઉઠ્યા, એ બાઈ, એ 4 ભેંસુના આસણ કોણ તાણશે? ખબર છે? જે અમારી પાસે પોતાના આચળ તણાવતી હશે ઈ બીજાના હાથ ભોઠા પડશે। ભોઠા બોલાવનારીઓની મેલી નજરો બાઈની છાતી ઉપર રમવા લાગી। ચારણી થંભી ગઈ। એની જબરદસ્ત છાતીમાંથી જાણે ધમણા ધમણા લાધી કાળી વાદળીમાંથી વીજળી ઝબૂકે તેમ કાળી કાળી 2 આંખોમાંથી ઝાળ ઉઠી। સુકમળ હાથે કમરમાંથી છરો કાઢીને એણે પોતાના 2 થાનેલા કાપી નાખ્યા। જુવાન રજપૂતાની સામે ફેંકીને કહ્યું, લ્યો બાપ, તણિયા કરજો અને ધરાઈને દૂધ પીધા કરજો।
છાતીએથી ધક ધક લોહીની બે ગૌમુખી વછૂટી રજપૂતો કાપતા કાપતા જોઈ રહ્યા. ચારણીએ ત્યાંથી ઘેરે આવી ગાડું જોડાવી એના ભાઈ કેશવદાસ રત્નાની પાસે પહોંચી જઈને કહ્યું, ભાઈ, મારા આંચળ તાણવા આ ટીકરના રજપૂતો આવ્યા હતા. તું ચોટીલે જાજે ને આપા મૂળું ખાચરને બોરના જાજા જુવાર કહેજે. એટલું કહીને એણે થાનેલા ઉપર બાંધેલું લુગડું છોડી નાખ્યું. એના પ્રાણ ત્યાં ને ત્યાં નીકળી ગયા. બહેનને દેહને દેન દઈને કેશવદાસ ચારણ ચોટીલે ચાલ્યો. ચોટીલાના મૂળું ખાચરને તો આખી પાંચાળ અત્યારે સાંકળ ગરદન, જે ભેંસની ગરદન બહુ ઝીણી હોય તેના શરીર ઉપર લોહી ખૂબ હોય, પૂજા રહી છે. લૂંટફાટ અને અત્યાચારના એ યુગમાં મૂળું ખાચરને તો નાડી ધોઈને પીડાવાળી બાઈઓને પવાતી હતી. મૂળું ખાચર ઘોડે બેસીને માર્ગે ચાલ્યા જતા હોય. ખરો ઉનાળો, ખેરના અંગારા વરસાવતા હોય અને એમાં જો કોઈ આવીને કહે કે બાપુ, મારી ઘરવાળીને આડું આવ્યું છે, તો એ કાઠી ત્યાં ને ત્યાં ઊભા થંભી જતો. તે જ જગ્યાએ ઘાસિયા નાખીને હાથમાં સૂરજની માળા લઈ બેસી જતો અને હોકાની ચલમમાંથી ચપટી રાખ નાખીને એ પાણી આંકતો. આવનાર ધણી પોતાને ગામ જઈને એ પાણી પોતાની બાયડીને પીવડાવે અને પાછા જઈને દરબાર કહે કે બાપુ, આડું ભાંગી ગયું. ત્યારે મૂળું ખાચર એ તડકેથી માળા ફેરવવાનું બંધ કરીને પાછા ઘોડે ચડે. 3 કલાકમાં જે આડું ભાંગ્યાને ખબર ન આવે તો તે પ્રાણ કાઢી નાખવા માટે તલવાર પણ તૈયાર રાખીને જ બેસતા. એક વખત ઉદયપુરના રાણાને કોઢ નીકળ્યો. એણે મેવાડમાં વાત સાંભળી કે કાઠિયાવાડના દરબાર મૂળું ખાચર પર નારી સિદ્ધિ પુરુષ છે. એનું નાહેલું પાણી લાવીને રાણાજી નાહી તો કોઢ ટળે. રાણાના માણસો ચોટીલે પહોંચ્યા. દરબારના માણસો સાથે મતલબ કરી દરબારનું નાહેલું પાણી એક દિવસ તાવડામાં ઝીલાઈને મેવાડને રસ્તે પડ્યું. પાછળથી મૂળું ખાચરને એની ખબર પડી. એના તાપને પાર ન રહ્યો. એણે વિચાર્યું, હાય હાય, રાણાનો કોઢ નહીં મટે તો જગતમાં મારા માટે શું કહેવા છે? એ કરતાં તો મરવું શું ભૂંડું. એ ઉદયપુર પહોંચ્યા. છાનામાના જઈને રહી લોકોને મોઢેથી જ્યારે એણે એ પાણી વડે રાણાને કોઢ મટ્યાની વાત જાણી ત્યારે એને નવો અવતાર આવ્યો. ચોટીલે પાછા વળ્યા. એવા દેવતાય પુરુષને કવિ માંડવીને સાથે કેમ કરીને સરખાવે? મૂળું માનવીએ માણો કે મીઠાવીએ અરસ ઇન્દ્ર તણે તું નરખેવો નગાવું. નાગ ખાચરના પુત્રો મૂળું ખાચર આરસરની દેવમૂર્તિ હોય તેને જેમ દેવ સાથે નવી સરખાવાતી તેમ માનવીને તારી સાથે ન સરખાવાય. અર્થાત તારી દેહ માનવીનો છે, પણ તું પોતે તો દેવ છો. 70 વર્ષના તે રૂપેરી દાઢી મૂછે શોભાતા મૂળું ખાચર ગામત્રે જતા હતા. ભેળા 15-20 અસવારો હતા. એમાં સામે રસ્તે આવવા ક્યાડી ઘોડીના અસવારો ઉપર એની નજર પડી. પૂછ્યું, ભાઈ, પાચાળમાં ઉઘાડે માથે ભમનારો આ કોણ આવે છે? પાઘડી કે પનિયા કાંઈ જ નથી બાંધેલા. અસવાર નજીક આવ્યો, ઓળખાયો. આપા, આ તો કેશવદાસ ગઢવી. ગઢવી, રામ રામ. આમ ઉઘાડે માથે કાં? કેશવદાસે રામ રામ ન કર્યા. એની આંખોમાં આંસુડા હતા. એણે દુહો ગાયો. જોગાહર જસણ ધણી ધાર્યું કાન ધણીએ કાઠી કટક કરીએ મૂળવા ટીકર મારવે. હે જોગા ખાચરના પુત્ર મૂળું ખાચર, યાચકની ચારણની શીશને કાને ધરજે. હે કાઠી, દળ કટક લઈને ટીકર ગામને રોળી નાખજે. પછી જ રામ રામ કરશું. પછી જ હું માથું ઢાંકીશ. આજે હું ક્યાં સુરવીરની લાજે માથું ઢાંકું? હાય હાય મૂળું ખાચર, પાચાળમાં
કોઈ સુરજપુત્ર નથી રહ્યો ત્યારે જે સાહેબ રજપૂતો વગડામાં અંતરિયાર આપણી બેન દીકરીઓના થાન ઉપર નજર નાખે ને, કેશવદાસ તમે આ શું બોલો છો? નાગ ખાચરના પુત્ર મૂળું ખાચર, તને અન્ય માનવીઓ સાથે શું સરખાવવો? અમે તો તને સ્વર્ગપતિ ઇન્દ્ર બરાબરીનો અર્થાત દેવરાજા રૂપ જ જોયો છે. આપા મૂળું ખાચર, જાજી વાર નથી થઈ, હજી કાલે સવારે જ મારી બોનના થાનેલા કપાળે મરતી મરતી એ તારું નામ લેતી ગઈ છે. કેશવદાસે આખી વાત વર્ણવી. મૂળું ખાચરની આંખોમાંથી ઉના ઉના આંસુ દળી પડ્યા. એને કલેજું ચડ્યું. અરે હાય હાય હાય! કાઠી લૂંટજૂટ કરે, કાઠી મારપીટમાં પાછું વળીને ન જુએ, કાઠીના પાપ તો પાર વગરના, પણ કાઠીએ સ્ત્રીની જાતને જોગમાયા કરી સદા પૂજે છે. આજ પાંચાળને પાદર કચ્છી રાજપૂતોએ કાળો કામો કર્યો. અમારી દેવભૌમ લાજી સતી પાંચાળનું આ પિયરનું શરમાણું. પણ કેશવદાસ ગઢવી આલ્યો કોલ. 3 દીમાં જો હું ટીકરને તાવડીમાંથી રોટલો ઉથલાવે તેમ ન ઉથલાવું તો જાણવું કે મૂળું ખાચર સુરજપુત્ર નહોતો. તો એના માવતરમાં ફેર જાણજો. બસ આપા, તો હવે કસુંબા પીએ. કસુંબા લઈને મૂળું ખાચર ગામત્રે જતા પાછા વળ્યા. પણ દેવને કરવું છે એ જ રાતથી આપાના માથાનો દુખાવો પડ્યો, તાવ ચડ્યો. ટીકર તો આઘેરું રહી ગયું. સ્વર્ગ પરના દરવાજા દેખાયા, પણ જીવ કેમેય કરીને જાતો નથી. દીકરાએ પિતાની પથારી ઉપર બેસીને પૂછ્યું, બાપુ, જીવ કેમ જતો નથી? પાંચાળમાં સૌ ટોળો કરે છે કે મૂળું ખાચર સતવાદી મોતથી ડરી ગયો. બાપુ, જીવતરમાં એવડી બધી શી મમતા રહી ગઈ? બેટા, મરતા મરતા બાપે દીકરાને હાથ દબાવી કહ્યું, તારો બાપ મોતથી ન ડરે, પણ મારા જીવતરનું એક કામ રહી ગયું. ટીકર મારવી હતી. પાંચાળીના થાન તાણવા આવનારા સાહેબ રજપૂતોના પ્રાણ તાણવા હતા. પાંચાળની દીકરીઓના રૂપે રજપૂતોથી ન દેખી શકાયા. હવે પાંચાળીઓના પોતાની દૂધ ભરી ભાગીરથી જેવી છાતીઓ ક્યાં સંતાડ છે? દીકરાએ આખી કથા જાણી લીધી. કહ્યું, બાપુ, એમાં શી મોટી વાત છે? બાપના કરજ તો બેટાઓ ફેરતા જ આવેલા છે. લ્યો, આ પાણી મૂકું છું કે તમારું 13મું કરીને 14મ દાડે ટીકર માથે મીઠાના હળ જોડાવું. બસ બાપ, ત્યારે કરો સત્તી. મૂળું ખાચર જીવ ચાલ્યો ગયો. એના કારજ ઉપર સોરઠની 3 પરજોના કાઠીએ ભેળા થયા. ડાયરાને જમાડી જુડાડી 13માની સાંજે આપા મૂળોના પુત્ર સૌને ટીકરના રજપૂતોનું પાપ જાહેર કર્યું. તમામ કાઠીઓએ ત્યાંથી પરબારા જ ટીકર ઉપર ચડાવવાને ઠરાવ કર્યો. મોડી રાતે સૌ સૂતાને વખતે મૂળું ખાચરના બુઢા ચારણે છાનામના ગઢમાં જઈને જુવાનને કહ્યું, બાપ, વાહેથી જગત વાતું કરશે. શી વાત દેવ? કે બાપને વચન આપતા વખતે તો એકલો જસ ખાટી ગયો અને અંતે બાયલો 3 પરજાની મદદ લઈ ગયો. દેવ, તમારા વેણ 1 લાખ રૂપિયાના. પ્રભાતે ઉઠીને એણે મહેમાનોને કહ્યું, હમણાં તો સૌ પધારો, પછી ટીકર ભાગવાનો દિવસ ઠરાવશું. 3 પરજ વિખાઈ ગઈ. દીકરો એકલો પોતાના જ ઘોડા લઈને ચડ્યો. ટીકર ભાંગ્યો અને કેશવદાસને ઢાંકણિયું ગામ દીધું. આ વાત અહીંયા પૂર્ણ થાય છે. જો આ વાત તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક શેર કરી દેજો અને દરરોજ બીજી જ આવી વાર્તાઓ સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.